સુપ્રભાત, જય શ્રી સ્વામિનારાયણ બધાને। આજથી આપણે ધોરણ 8 વિજ્ઞાનની શરૂઆત કરીશું। વિજ્ઞાન ધોરણ 8માં કુલ 18 પ્રકરણ છે। પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, પ્રકરણ 2 સજીવો, મિત્ર અને શત્રુ, પ્રકરણ 3 સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ, પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ, પ્રકરણ 6 દહન અને જ્યોતિ, પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, પ્રકરણ 8 કોષ રચના અને કાર્ય, પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન, પ્રકરણ 10 તરુણા અવસ્થા, પ્રકરણ 11 બળ અને દબાણ, પ્રકરણ 12 ઘર્ષણ, પ્રકરણ 13 ધ્વનિ, પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, પ્રકરણ 15 કેટલીક કુદરતી ઘટનાઓ, પ્રકરણ 16 પ્રકાશ, પ્રકરણ 17 તારાઓ અને સૂર્યમંડળ, પ્રકરણ 18 હવા અને પાણીનું પ્રદૂષણ। તો આ 18 પ્રકરણનો આપણને ધોરણ 8માં અભ્યાસ કરવાનો છે। આજે આપણે પ્રકરણ પ્રથમ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરીશું। પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ। આપણે પ્રકરણ 1ની પ્રસ્તાવના એટલે પ્રાથમિક માહિતી જોઈશું। હવે ખેતરના ઓજારો તમે જોયા હશે, ઓજારોના નામ તમને યાદ હશે, દાતરડું, ખુરપી, પાવડો વગેરે શું છે? ઓજારો છે, જેનાથી આપણે ખેતર ખેડીએ છીએ, એના માટે મદદરૂપ છે, એને આપણે શું કહીશું? ખેતરના ઓજારો। બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે, પરંતુ બધા જ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। તો હવે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, પોતાનો જાતે ખોરાક કોણ બનાવે છે? વનસ્પતિ। પણ પરંતુ મનુષ્ય અને પ્રાણીઓ શું પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા, એટલે કે બનાવવામાં અસમર્થ છે। તો આપણે શેના ઉપર નિર્ભર છીએ? આપણે બધા વનસ્પતિ ઉપર નિર્ભર છીએ અથવા તો પ્રાણીઓ ઉપર। તેઓ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, પણ આપણને ખબર છે શું જાતે ખોરાક કોણ બનાવે છે? લીલી વનસ્પતિઓ। લીલી વનસ્પતિ પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે। હવે તમને થશે આપણને ખોરાકની જરૂરત શા માટે છે? તો આપણે ખોરાકનો ઉપયોગ કરી શરીરની જૈવિક ક્રિયાઓ, પાચન, ઉત્સર્જન, શ્વસન વગેરે ક્રિયાઓ આપણે ખોરાક દ્વારા કરીએ છીએ। તો હવે આ પ્રકરણમાં આપણે જે આ ખોરાક માટે આપણે પાક ઉપર આધાર રાખીએ છીએ, તો એના માટે પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ અને વ્યવસ્થાપન એટલે કે ખેતીની પદ્ધતિઓ અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 1ની પ્રસ્તાવના એટલે પ્રાથમિક માહિતી જોઈશું। હવે ખેતરના ઓજારો તમે જોયા હશે, ઓજારોના નામ તમને યાદ હશે, દાતરડું, ખુરપી, પાવડો વગેરે શું છે? ઓજારો છે, જેનાથી આપણે ખેતર ખેડીએ છીએ, એના માટે મદદરૂપ છે, એને આપણે શું કહીશું? ખેતરના ઓજારો। પછી તમે બધા જ સજીવોને, એ તમને ખ્યાલ છે બધા જ સજીવોને શેની ખોરાકની આવશ્યકતા હોય છે? આપણે ખેતીની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું। ખેતીની પદ્ધતિઓ, ખેતીની પદ્ધતિમાં સૌથી પ્રથમ પાકની વ્યાખ્યા। પાક એટલે શું? તો કોઈ એક જ સ્થળ ઉપર એક જ છોડનું ઉછેર કરવામાં, મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે તો તેને આપણે શું કહીશું? પાક। પાકની વ્યાખ્યા જોશું તો કોઈ એક જ સ્થળ પર, કોઈ એક જ સ્થળ પર મોટા પ્રમાણમાં શું કરવામાં આવે? છોડનું ઉછેર, તો એને શું કહીશું? આપણા ઘરે 1-2 ઝાડ વાવીએ એને આપણે પાક નહીં કહીએ, પણ શું છે વ્યાખ્યા પાકની? કોઈ એક જ સ્થળે મોટા પ્રમાણમાં છોડનો ઉછેર કરવામાં આવે એને આપણે શું કહીશું? પાક। તમે ખેતરમાં જોયું હશે, દાખલા તરીકે ઘઉંનો પાક, એવા અલગ અલગ તમે બધા પાક જોયા હશે। શેરડી, જો આપણો દેશ એક વિશાળ દેશ છે, તો દરેક જગ્યાએ વાતાવરણ અલગ હશે, ત્યાંનું તાપમાન અલગ હશે, ત્યાંની સ્થિતિ અલગ હશે, તો દરેક જગ્યાએ પાક ઉછેર પણ અલગ હશે। એટલે ભારત વિશાળ દેશ છે, વિશાળ દેશ છે, અને દરેક જગ્યાએ તાપમાન પછી ભેજ, વરસાદ બધાનું પ્રમાણ અલગ હશે ને? વરસાદ સ્થિતિ અલગ અલગ હશે, તો પાકનું ઉત્પાદન પણ દરેક જગ્યાએ કેવું હશે? અલગ અલગ હશે। તો પાકના ઉત્પાદનને ધ્યાન રાખીને
પાકના ઉત્પાદનના બે પ્રકાર છે, એક ખરીફ પાક અને બીજો રવિ પાક. તો બસ આ બે પાકનો આપણે પ્રથમ અભ્યાસ કરીશું. શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને શું કહીશું? રવિ પાક. હવે ખરીફ પાક કયા મહિનામાં આવશે? તો જૂનથી સપ્ટેમ્બર. કેમ કે વરસાદની ઋતુ હોય એ જ ઋતુ આવે ને, ઇઝી, તો યાદ રહી જશે. ખરીફ પાક ક્યારે? જૂનથી સપ્ટેમ્બરમાં, વરસાદની ઋતુમાં. જ્યારે રવિ પાક શિયાળાની ઋતુમાં. અને કયા મહિના આવશે? ઓક્ટોબર ટુ માર્ચ. ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી. પછી રવિ પાકના ઉદાહરણ ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી વગેરે ખરીફ પાકના ઉદાહરણો છે. જ્યારે રવિ પાક ઘઉં, ચણા, બટાણા, રાઈ જે રવિ પાકના ઉદાહરણો છે. તો હવે આપણે શું શીખ્યા? ખરીફ પાક વરસાદ ઋતુમાં, રવિ પાક શિયાળામાં. ખરીફ પાક જૂનથી સપ્ટેમ્બર, રવિ પાક ઓક્ટોબરથી માર્ચ. મકાઈ, સોયાબીન, મગફળી વગેરે ખરીફ પાકના ઉદાહરણો છે, જ્યારે ઘઉં, ચણા, બટાણા, રાઈ વગેરે રવિ પાકના ઉદાહરણો. હમણાં અભ્યાસ કર્યો એને એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. ખેત પદ્ધતિઓ. પાક કોઈ એક જ સ્થળે કોઈ એક જ છોડનું મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે તો તે પાકને હમણાં એનો એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. ખેત પદ્ધતિઓ, એમાં પાક કોઈ એક જ સ્થળે કોઈ એક જ છોડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે તો એને શું કહીશું? પાક. યાદ રહી ગઈ વ્યાખ્યા? હવે દાખલા તરીકે ઘઉંનો પાક, જુવારનો પાક, તો તમે આ વ્યાખ્યા યાદ રહી ગઈ હશે. હવે પાકની પદ્ધતિઓ. હવે તમને પાકની પદ્ધતિઓ પૂછે તો તમે શું લખશો? પહેલે તો પાકની વ્યાખ્યા, પછી પાક. ભારત કેવો છે? વિશાળ દેશ હોવાથી વરસાદ, તાપમાન, દરેક જગ્યાએ બધી પરિસ્થિતિઓ કેવી હશે? અલગ અલગ હોય છે. એટલે પાકના કેટલા પ્રકાર? ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક, જે પાકનું ઉત્પાદન વરસાદ ઋતુમાં કરવામાં આવે છે તેને શું કહીશું? ખરીફ પાક કહેવામાં આવે છે. ખરીફ પાક જૂન, સપ્ટેમ્બર માસમાં લેવામાં આવે છે. અને એના ઉદાહરણ ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ ખરીફ પાકના ઉદાહરણો છે. જ્યારે રવિ પાકનું ઉત્પાદન શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે અને તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ જે રવિ પાક છે. પાકના ઉત્પાદન માટે ખેડૂત છે એ શું કરે છે? વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે. સમયાંતરે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો જે આ પદ્ધતિ અલગ અલગનો ઉપયોગ કરે છે એને શું કહીશું? પાક ઉત્પાદનની પદ્ધતિઓ. હવે પાક ઉત્પાદન માટે માળી છે કે આપણે ઘરની સુશોભનની વનસ્પતિઓ માટે જે ઉછેર માટે જે કાર્ય કે પદ્ધતિ કરીએ છીએ એને શું કહીશું? ખેત પદ્ધતિઓ. માળી પોતાના બગીચામાં કે પછી આપણે આપણા ઘરના ગૃહ શોભન માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ એને શું કહીશું? ખેત પદ્ધતિ. શું કહીશું? ખેત પદ્ધતિ. તો સમજાણું ખેત પદ્ધતિ કોને કહીશું? પાક ઉગાડવા માટે આપણે જે પદ્ધતિ કે પ્રવૃત્તિ કરીએ છીએ ને તો એ બધાને આપણે ખેત પદ્ધતિ કહીશું. ને આ ખેત પદ્ધતિઓ નીચે મુજબ. પાક ઉગાડવો હોય તો આપણે સૌપ્રથમ શું કરશું? ભૂમિને તૈયાર કરશું. એટલે જમીન છે એને જોશું, ભૂમિને તૈયાર કરશું. કેમ કે જમીન પથ્થર હશે તો ત્યાં થશે ખેતી કે કોઈ પણ પાક ઉત્પન્ન થશે? નહીં થાય. તો સૌપ્રથમ આપણે શું કરશું? ભૂમિને તૈયાર કરશું. પછી એમાં રોપણી કરશું. કેમ કે રોપા નહીં વાવીએ તો ઉગશે, તો એના પછી રોપણી કર્યા પછી શું કરશું? કુદરતી અને કૃત્રિમ ખાતરથી એને ઉછેરશું. કુદરતી અથવા તો કૃત્રિમ ખાતરથી ઉછેરશું.
પૂછે શું. પછી શું કરશું, એને પાણી આપવું પડશે ને, તો શું કરશું, સિંચાઈ દ્વારા પાણી આપશું એટલે સિંચાઈ. પછી બીજું શું ધ્યાન રાખશું આપણે, નીંદણ. નીંદણ એટલે શું, તમે આગળ શીખી ગયા છો કે પાકની સાથે ઉગેલી અન્ય વનસ્પતિઓ છે એને શું કહીશું, નીંદણ. હવે આપણે પાક, આપણો જે મેઇન પાક છે એનામાં આપણે ખાતર આપીએ તો બીજી અન્ય વનસ્પતિઓ પણ એનો લાભ લે, એના કારણે જે આપણો મેઇન પાક છે એને એ પોષણથી ન મળે, એટલે એ નીંદણને આપણે શું કરશું, દૂર કરશું, એટલે નીંદણથી રક્ષણ. અને પછી પાક તૈયાર થઈ જાય એટલે પછી શું કરવાની, લણણી. અને છેલ્લે એનો સંગ્રહ. પાક આખો તૈયાર થઈ ગયો એટલે શું કરશું, એને સંગ્રહ કરશું. એટલે સૌથી પહેલે શું કરશું, પહેલે ભૂમિ તૈયાર કરી, ભૂમિ તૈયાર થઈ ગઈ પછી રોપણી, રોપણી થઈ ગઈ પછી કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપશું, એના પછી સિંચાઈ, પછી સિંચાઈ આપીએ, પાણી આપ્યું, પછી નીંદણ ઉગશે. કુદરતી આપણી જે વનસ્પતિ છે જે આપણે વાવી છે એની સાથે અન્ય ઘાસ ને એવું બધું બી હશે તો એનાથી રક્ષણ આપશું. પછી આખો પાક તૈયાર થઈ જશે એટલે આપણે લણણી કરશું ને છેલ્લે એનો શું કરશું, સંગ્રહ કરશું. હવે આપણે જે હમણાં અભ્યાસ કર્યો ને એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. ચલો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાકને ઉગાડવા માટે ખેડૂતને સમયાંતરે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. પાકને ઉગાડવા માટે જે પદ્ધતિઓ જેવી કે માળી પોતાના બાગમાં ઉગાડેલી વનસ્પતિ પર અને ઘરમાં સુશોભનીય માટે વનસ્પતિ ઉગાડવા માટે જે કાર્ય કે પદ્ધતિ કરવામાં આવે છે તેને શું કહીશું, તેને ખેત પદ્ધતિઓ કહીશું. આ ખેત પદ્ધતિઓ નીચે મુજબ છે. નંબર 1 ભૂમિને તૈયાર કરવી. નંબર 2 રોપણી. નંબર 3 કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવું. નંબર 4 સિંચાઈ દ્વારા. પછી નંબર 5 નીંદણથી રક્ષણ. નંબર 6 લણણી અને 7 સંગ્રહ. પ્રથમ આપણે શું કરશું, ભૂમિને તૈયાર કરશું. એટલે ભૂમિ તૈયાર કરવી આ સૌથી પ્રથમ ચરણ છે. પાકને જમીનમાં રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી પડે. પાક રોપીએ એનું આ શું છે, પ્રથમ ચરણ છે. શું છે, પ્રથમ ચરણમાં પ્રથમ ચરણ છે. હવે જમીનને શેના વડે પોચી કરવામાં આવે છે, તો હળ વડે. હળ વડે તમે ખેડૂતને ખેતર ખેડતા જોયા હશે, તો હવે તમને થશે કે આ જમીનને પોચી શું કામ કરવામાં આવે છે. તો જમીનને પોચી કરવાથી છે ને મૂળ શું થાય છે, અંદર સુધી ઊંડે સુધી જાય છે અંદર, અને મૂળને શું થાય છે, શ્વસન માટે સરળતા રહે છે. શ્વસન માટે સરળતા રહે છે. એક તો ઊંડે સુધી જાય છે અને શ્વસન માટે એને સરળતા રહે છે. હવે આ જમીન ખેડી લીધી છે પછી એનામાં શું, અળસિયા ભૂમિને પોચી કરવા માટે શું કરે છે, ભૂમિને પોચી બનાવે છે. શું કરે છે, ભૂમિને પોચી બનાવે છે અને સેન્દ્રિય તત્વો પણ આપે છે. બીજું શું કરે છે, એક તો ભૂમિને પોચી બનાવે છે અને સેન્દ્રિય તત્વો પણ અળસિયા આપે છે. આથી આપણે અળસિયાને શું કહીએ છીએ, ખેડૂત મિત્ર. તમે કોઈ પૂછે ખેડૂતના મિત્ર અળસિયાને શા માટે કહીએ છીએ, તો એક તો એ ભૂમિને પોચી બનાવે છે અને સેન્દ્રિય તત્વો ઉમેરે છે. હવે ભૂમિ પોચી શા માટે બનાવવી જરૂરી છે, તો એનાથી શું થાય છે, મૂળ એક ઊંડે સુધી જાય છે અને મૂળને શ્વસન માટે સરળતા રહે છે. ઘણી વખત ખેતરમાં શું હોય છે, ઢેફા હોય છે, તો તેને શું કરે છે, ખેડાણની પ્રક્રિયા દ્વારા જમીનને સમતલ બનાવવામાં આવે છે. ખેતરમાં ઢેફા હોય છે એને ખેડાણ દ્વારા પોચી બનાવવામાં આવે છે. ખેતરને કેવું બનાવવામાં આવે છે, પછી સમતલ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે, સમતલ. ઘણી વખત પાકમાં રોપતા પહેલાં આપણે શું કરીએ છીએ, જમીનને કુદરતી કે કૃત્રિમ ખાતર પણ ઉમેરીએ છીએ અને એ પાણી સાથે ઉમેરીએ છીએ. તો ઘણી વખત પાક રોપતા પહેલાં જ્યારે આ જમીન ખેડે છે ને ત્યારે એમાં શું, કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર પ્લસ પાણી એમાં ઉમેરવામાં આવે છે જેથી પાક સારો મળે. આ રીતે જમીન પાક માટે ખૂબ જ ઉપયોગી અને તૈયાર કરવામાં આવે છે. જમીનને તૈયાર કરવી એકવાર જોઈ લઈએ. આપણે હમણાં જોયું ને
જમીનમાં પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી પડે છે, જે પ્રથમ ચરણ છે. આ જમીનને હળ વડે ખેડવામાં આવે છે અને તેનાથી જમીન ઉપર નીચે થાય છે, જમીન પોચી બને છે. આ જમીનમાં મૂળ ઊંડે સુધી જાય છે અને આના કારણે મૂળના શ્વસન માટે ઉપયોગી છે. જમીનમાં રહેલા અળસિયા ભૂમિને પોચી બનાવે છે અને સેન્દ્રિય તત્વો ઉમેરે છે. તેથી અળસિયાને આપણે ખેડૂત મિત્ર તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત ખેતરમાં ઢેફા હોય તો તેને ખેડાણની પ્રક્રિયા દ્વારા જમીનને સમતલ બનાવવામાં આવે છે, જેથી સિંચાઈ અને વાવણીની પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણી વખત પાક રોપતા પહેલાં જમીનમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું પડે છે, જે પાણી સાથે ઉમેરવા. તૈયાર થયેલી જમીન પાક માટે ખૂબ જ ઉપયોગી છે. સ્ક્રીન પર જે દેખાય છે ને પ્રશ્નો, નીચેના દરેકના બે ઉદાહરણો આપો. એક ખરીફ પાક અને બી રવિ પાક. અને બીજો પ્રશ્ન, નીચેના દરેકના તમારા શબ્દોમાં એક ફકરો લખો. ભૂમિ તૈયાર કરવી. તો આને તમે તમારી વિજ્ઞાનની નોટમાં લખશો અને કોશિશ કરજો કે વિડીયો જોયા પછી પોતાની રીતે લખો, મોઢે પોતાની રીતે વ્યવસ્થિત લખી શકો. સમજીને પોતાની રીતે લખવાની કોશિશ કરજો અને વિજ્ઞાનની નોટમાં લખજો અને લખ્યા પછી મને ફોટો મોકલાવવાનો છે, તો એ લખીને મને પિક્ચર મોકલાવજો એનું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને તમારી ધ્યાન રાખજો બધા.